વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને આપણા વ્લોગ જોતા હોય મજામાં હોય, મજામાં જ હોય. અને આજે છે ભાઈ કંઈક 2 તારીખ 11મો મહિનો ને આજે આપણો દેશમાંનો પહેલો હું આમ માનું તો પહેલો વ્લોગ ને આમ માનું તો છેલ્લો દિવસ, કેમ કે કાલે છે 3 તારીખને સવારે વહેલા નીકળવાનું છે. 5-6 વાગે નીકળશું. અને આવટાણે આપણે ડાકોર રહીશું, વાસદભાઈ ડાકોર આવ્યું ને ત્યાં આવીશું આપણે, કેમ કે ત્યાં અમારે કાંઈક ખગા છે દૂરના, એટલે આમ નજીકના. ત્યાં ડાકોર છે એની બાજુમાં ખાનકુવા છે, વાસદની બાજુ ખાનકુવાની બાજુમાં ડાકોર છે ને, ત્યાં અમારે ફરવા જવાનું છે. એટલે ત્યાં આવટાણે છું એટલે ત્યાં અમે 4-5 કલાક ત્યાં ખોટી થવું ને પછી ગાડી ઉપાડશું એટલે સાળંગપુરી જવાનું. જો સાચીને કાલે 7 વાગે સાળંગપુરી શું આરતીમાં, અને આપણે પછી જવાનું છે ડાકોર પછી 12 વાગે. એટલે અત્યારે વાળું હું જમવાનું છે અત્યારે 12 વાગ્યા છે. એટલે હવે આપણે જમવું જ નથી, હજી બનાવે છે એટલે આપણે વાર લાગશે. ત્યારે મેં કીધું એક બ્લોગ બનાવી નાખું, પહેલો બ્લોગ છે લગભગ પહેલો. પણ મેં પહેલાં શોર્ટ બનાવ્યો, શોર્ટ મૂક્યો હતો ને એટલે પછી ખબર નહીં શોર્ટ પીગો હોય કે ન પીગો હોય, એટલે પછી ખબર નહીં. મેં એડિટિંગ કર્યું પછી મેં અપડેટ કરવાનું બાકી છે એટલે મેં એમ કીધું. એટલે પછી હવે એમ છે. ને અમારે એક મોયરા સળિયા તમે કંપનીનું નામ સાંભળ્યું છે, બતાવો. અમારા ગામમાં કંપની મારવા આવી હતી ત્યાં એ બધું છે. ને આ ઋત્વા અહીંયા જલ્દી અહીંયા. હા આપણો એમાં અમારે વાવ્યા જ છે, અમારે ખોવડું છે. અમારા એક આ ભાઈ આ 2 ને આ ત્રીજો. અમારા આ શેરીમાં 3 ખોવડા છે વાવ્યાના. બીજે ખબર નહીં. બીજા આ પ્લોટ દેખાય ને તમને, આ મોટો બંગલો દેખાય તમને, 3 કરોડનો મોટો બંગલો પાછળ નહીં દેખાય. ત્યારે સૂર્ય બહુ છે ને એટલે તડકો નીકળી ગયો છે. હમણાં 2 દી બહુ વરસાદ આવ્યો એટલે વાત પૂછો એવો ફાડી નાખે એવો વરસાદ આવ્યો. ને આજ સુરતમાં તડકો નીકળો છે, આરે અહીંયા હોતે નીકળો છે. એટલે પછી અમારી ગામની ઝૂંપડી બતાવો હાલો, રામાપીરની. આમ ઓલા પણ દેખાય ને, ઓલા પણ ઊંચું મંદિર જેવું એ ક્યાંક એવી ઝૂંપડી છે અમારી રામાપીરની મંદિરે. અને પછી આ અમારું ધાબુ છે આવું કંઈક. અમારા 2 ધાબા છે, એક નીચે મેડી છે. આ મેડી છે અંદર, જો ઉભા રહ્યો બતાવું નીચે છે. બારે જો સામેનો કેમેરો કરવો પડે. આવી કંઈક અમારી ઓલી છે. અહીંયા કપડાં સુકાણા છે બધાના. અહીંયા બધો ભંગાર પડ્યો છે. આ એક રૂમ છે. અહીંયા બીજો હતો ને ધાબુ છે ઉપરથી બતાવું તમને. આજ પાછો ટોલ આવવાનો છે અમારે કપા ગાડી આવવાની છે કપા ફરવા. એટલે એ બધું છે. જો ગાઈસ, હું જેની નીચે ઊભો છું ને, મારી નીચે 4 વ્હીલ છે ને 4 વ્હીલની બાજુમાં નકરો કપાત છે. આ તમને દેખાય ને, આ બધું કપાત નીચે અહીંયા કંઈ નહીં. આ હું જેમાં ઊભો હોઉં ને નીચે નકરો કપા છે. અહીંયા કપા છે નકરો, જો અહીંયા છે. પછી અહીંયા અમારી ઓફિસ છે એક. અહીંયા એક હું ઊભો છું ને તારે ત્યાં અમારી એક ઓફિસ છે, એમાં હોતા ને અંદર કપા છે. એટલે ઓફિસ એટલે એક હોલ જેવો જ છે ત્યાં, એમાં હોતા ને અંદર નકરો કપા છે. એ બધું છે. ને હાલો હવે મળ્યા બીજા વ્લોગમાં. બાય બાય બધાને મારા તરફથી. હેપી દિવાળી હું નવા વર્ષના રામ. પહેલો વ્લોગ છે એટલે બાય બાય. ને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ.